જાવા જંક્શન ગુજરાતી ઓકે, તો આપણે સાંભળ્યું છે કે જાવા પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. પણ જાવા એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કેમ છે અને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ એટલે શું એ જાણીએ જરાક. તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે એક જ જાવા પ્રોગ્રામ તમારો વિન્ડોઝ લિનક્સ અને મેક ઓએસ પર ચાલી શકે. એટલે કે તમે એક જ જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરો અને એ કમ્પાઇલ કોડને તમે વિન્ડોઝ મશીન પર લઈ જાઓ તો સેમ આઉટપુટ આપશે, લિનક્સ મશીન પર લઈ જાઓ તો સેમ આઉટપુટ આવશે અને મેક ઓએસ પર લઈ જાઓ તો પણ સેમ આઉટપુટ આવશે. એવું કઈ રીતે થાય? તો કે જાવા ઓપરેટિંગ સિસ્ટમ પર નહીં પણ જેવીએમ દ્વારા ચાલે છે. હવે કન્ફ્યુઝ હશો તમે, તો ચાલો એનું ડિસ્ક્રાઇબ કરીએ એવું કઈ રીતે થાય છે ફ્લોચાર્ટ દ્વારા. તો જો તમે પહેલા જાવા પ્રોગ્રામ લખ્યો અને કમ્પાઇલ કર્યો તો એનો બાઇટકોડ જે જનરેટ થયો એ વિન્ડોઝ વિન્ડોઝ લિનક્સ અને મેક ઓએસ પર જેવીએમ દ્વારા ચાલશે. એટલે જેવીએમ દ્વારા એટલે કઈ રીતે કે વિન્ડોઝ નો જેવીએમ છે એ અલગ હશે, લિનક્સ નો જેવીએમ છે એ અલગ હશે અને મેક ઓએસ નો જેવીએમ છે એ અલગ હશે. એટલે બાઇટકોડ એક જ રહેશે, પણ એ તમારા વિન્ડોઝ નો જે જેવીએમ છે એ વિન્ડોઝ ના મશીન કોડમાં કન્વર્ટ કરશે. પછી જેવીએમ લિનક્સ નો જે જેવીએમ છે લિનક્સ ના જેવીએમ માં કન્વર્ટ કરશે અને મેક ઓએસ નો જે જેવીએમ છે એ મેક ઓએસ ના મશીન કોડમાં કન્વર્ટ કરશે. હવે આપણે જોઈએ કે જાવા કઈ રીતે ચાલે. તો કે જાવા પ્રોગ્રામ પહેલા લખાય છે, કમ્પાઇલર તેના બાઇટકોડમાં ફેરવે છે, જેવીએમ બાઇટકોડ ને મશીન કોડમાં ફેરવે છે. એટલે કે એક જ બાઇટકોડ બધા ઓએસ પર ચાલે છે. તો હવે આપણે આ વસ્તુ છે એ ટ્રાન્સલેટરના એક્ઝામ્પલથી સમજીએ. તો તમારો જે ધારો કે આપણા મોદી સાહેબ છે, પ્રધાનમંત્રી મોદી સાહેબ, એ ઇંગ્લિશમાં ભાષણ આપે છે, પણ એનું તમારી જે ઓડિયન્સ એમની જે ઓડિયન્સ હોય એ બધી અલગ અલગ હોય. કે કોઈક ફ્રેન્ચ હોય, કોઈક પેરિસની હોય, કોઈક આપણે તમિલ હોય, એવી બધી અલગ અલગ એ હોય ભાષા હોય, ઓડિયન્સ હોય. તો એ લોકોને ટ્રાન્સલેટર જે છે એ અલગ અલગ ભાષામાં અનુવાદ કરે એટલે એની જે ઓડિયન્સ છે એ સમજી શકે. એવી જ રીતે જાવા બાઇટકોડ છે એ મોદી સાહેબનું ભાષણ છે એવું એઝ્યુમ કરો. જેવીએમ છે એ ટ્રાન્સલેટર છે અને ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધી ઓડિયન્સ છે. એટલે કે જાવા બાઇટકોડ જે ભાષણ છે અને જેવીએમ એટલે કે ટ્રાન્સલેટર એ દરેક ઓપરેટિંગ સિસ્ટમ એટલે ઓડિયન્સ માટે સમજે. હવે આપણે જે વાત કરી દઈએ કે વિન્ડોઝ જેવીએમ છે વિન્ડોઝ માટે કોડ ચલાવે, લિનક્સ જેવીએમ છે લિનક્સ માટે કોડ ચલાવે અને મેક ઓએસ જેવીએમ છે મેક ઓએસ માટે કોડ ચલાવે, પણ બાઇટકોડ છેલ્લે એક જ છે. એટલે કે એનાથી તમારો જે ફાઇનલ નિષ્કર્ષ નીકળે એવો નીકળે કે રાઇટ વન્સ રન એનીવેર. એટલે એક જ જગ્યાએ લખો અને ગમે ત્યાં રન કરો. એટલે કે એક જ જાવા પ્રોગ્રામ, એક જ બાઇટકોડ અલગ અલગ જેવીએમ દ્વારા બધા ઓએસ પર ચાલે છે. ખૂબ તમને આ કોન્સેપ્ટ ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં હજી તમે પૂછી શકો છો અને તમને ક્લિયરન્સ આપીશ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે જેવીએમ આર્કિટેક્ચર, જે આપણે એક્ઝામ્પલ્સથી સમજીશું, સિમ્પલ એક્ઝામ્પલ્સથી સમજીશું. બહુ જ કોમ્પ્લેક્સ ટોપિક છે જેવીએમ આર્કિટેક્ચર, પણ આપણે સમજવાનો ટ્રાય કરીશું એને સિમ્પલ એક્ઝામ્પલથી. તો ચલો નેક્સ્ટ વિડીયો સુધી બાય બાય.